નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ડભોઈ કોંગ્રેસમાંથી 5 તાલુકા સદસ્યો, 1 અપક્ષ સદસ્ય અને 1 જિલ્લા પંચાયત સદસ્ય સહિત નગરપાલિકાના 1 સદસ્ય ભાજપમાં જોડાયા। લોકસભા ઉમેદવારની પરિચય બેઠકમાં ડભોઈ કોંગ્રેસમાં પડ્યું ગાબડું। ડભોઈ કોંગ્રેસમાં મોટો ઝટકો, મૃતપાય હાલત। ભાજપના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખેસ પહેરાવ્યો। છોટાઉદેપુર લોકસભા મતવિસ્તાર ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ સતીશ પટેલ ઉપસ્થિત રહ્યા। 28 આગેવાનો સહિત 500 જેટલા કાર્યકરો ધારાસભ્યની હાજરીમાં ભાજપમાં જોડાયા। તાલુકામાં ભાજપ પાસે 13 સીટો હતી, 6 સદસ્યો જોડાતા હવે 19 સીટો પર ભાજપે કબજો કર્યો। જિલ્લા પંચાયત તુવાવી સીટ પટેલ સોનલબેન ચિરાગભાઈ પટેલ, ભૂપેન્દ્ર ભગવાનભાઈ સીમડિયા તાલુકા પંચાયત સદસ્ય ઠાકોર જાગૃતિબેન દીક્ષિતભાઈ કરનેટ તાલુકા પંચાયત સીટ વસાવા અનસુયાબેન ગોરધનભાઈ કડધરા તાલુકા પંચાયત પટેલ ભરતભાઈ જયંતિભાઈ થુવાવી તાલુકા પંચાયત વણકર પ્રભુદાસ લલ્લુભાઈ અંગુઠન તાલુકા પંચાયત હોટલવાડા મમતાજબેન બાબુભાઈ નગરપાલિકા સદસ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા। તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય ધર્મિષ્ઠાબેન માછી ભાજપમાં જોડાયા। ધારાસભ્ય શૈલેષ મહેતાની સાથે વાતચીત કરતા તેઓ દ્વારા વધુમાં માહિતી આપવામાં આવી હતી। સાસરે જાવ ત્યારે વહુના બહુ વખાણ થતા હોય, પણ એ વહુ જ્યારે પાછી જાય ત્યારે શું પરિસ્થિતિ થાય અને ઘરવાળા પણ એને કઈ નજરે જુએ આપણે સૌ જાણીએ। એટલે જ્યાં જઈએ ત્યાં પછી પરમેનન્ટ રહેવું જોઈએ। પછી આપણે જઈએ ને પાછા આવીએ ને તારે જતે પછી એવું કહીએ કે માન સન્માન ના જળવાય તો ઘરવાળા જ નથી જણાવતા એ છોકરીઓ। એ દાખલા છે આપણા સમાજ। તો આ તો રાજકારણ છે, રાજકારણમાં તો એવું થાય ને। એટલે તમે અમારા પરિવારમાં આવ્યા છો એટલે અમારે તમારું સ્વાગત કરીએ છીએ, તમારું માન સન્માન સાચવીશું। તમારે કઈ તકલીફ પડે તો અહીંયા જે હોદ્દેદારો છે, પ્રમુખ, મહામંત્રી, સંગઠનના હોદ્દેદારો કે ચૂંટાયેલા હોદ્દેદાર, એનું ધ્યાન દોરું। અને તાલુકા પંચાયતની સાથે સાથે જ મમતાજબેન ગયા કે છે બાબુભાઈ બિરયાની છે, એ પણ નગરપાલિકામાં એટલે તાલુકા પંચાયતમાં ટોટલ 20 સીટ છે, એમાંથી 19 સીટ આપતી ભારતીય જનતા પક્ષની છે। ચૂંટણીનો કાલે ચૂંટણી પંચ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું। 7મી મે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે। અમારા ઉમેદવાર જસુભાઈ રાઠવા આજે દર્ભાવતી નગરીમાં પધાર્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે ઉમેદવારને કંઈક ભેટ આપવી પડે। આજે તાલુકા પંચાયતના 5 કોંગ્રેસના અને 1 અપક્ષ સભ્ય ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે, એમ કરીને 6 સભ્યો સાથે કુલ 20 તાલુકા પંચાયતના સભ્યોમાંથી 19 સભ્યો ભારતીય જનતા પક્ષના થઈ ગયા છે। નગરપાલિકામાં પણ 1 સભ્ય જોડાયા છે, એટલે નગરપાલિકામાં 36માંથી 23 સભ્યો ભારતીય જનતા પક્ષના થયા છે। જિલ્લા પંચાયતમાં ડભોઈ વિધાનસભામાંથી એકમાત્ર સોનલબેન પટેલ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા હતા, આજે એ પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે। એટલે જિલ્લા પંચાયતમાં પણ ડભોઈ વિધાનસભાના તમામ સભ્યો અત્યારે ભારતીય જનતા પક્ષના છે। આ રીતે ભારતીય જનતા પક્ષ મજબૂત થયો છે અને સામે કોંગ્રેસ પક્ષ સુપડા સાપ તો ના કહેવાય, હવે રડિયા ખડિયા 1-2 જણા રહ્યા છે। ટૂંક સમયમાં એમને પણ સદબુદ્ધિ મળશે ને એ પણ આવી જશે। પણ આપના મારફત ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા તમામને ખાતરી આપું છું કે ભારતીય જનતા પક્ષ પરિવાર છે અને જ્યારે તમે પરિવારમાં જોડાયો છો ત્યારે પરિવારના મોભી તરીકે અમે સંપૂર્ણ કાળજી રાખીશું અને તમારા સુખ દુઃખમાં અમે મદદરૂપ થઈશું। ભારતીય જનતા પક્ષમાં જોડાયા પછી ભારતીય જનતા પક્ષની નીતિઓને, ભારતીય જનતા પક્ષના સિદ્ધાંતોને આપ અનુસરશો તો આમાં કોઈ વેરો તો તમારી સાથે નહીં થાય એવી આપના દ્વારા પણ ખાતરી આપું।
અને આ જે કંઈ જોડાયા છે એનાથી ગર્ભાવતી વિધાનસભામાં ભારતીય જનતા પક્ષ ખૂબ જ મજબૂત થયો છે અને એટલે જ અમે કહ્યું છે ગઈ વખત કરતાં પણ લોકસભામાં ડબલ લીડથી જસુભાઈ રાઠવાને જીતાડીશું. વડોદરાના મેડિકલના સિનિયર વિદ્યાર્થીએ જુનિયર વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના મળી હતી. મળતી જાણકારી અનુસાર શહેરના ગોત્રી મેડિકલ કોલેજની છત પર આરોપી નિર્ભય જોશી નામના વિદ્યાર્થીએ પેન ડ્રાઈવ આપવાના બહાને બોલાવીને વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદના આધારે પોલીસે ગાંધીનગરના વિદ્યાર્થીની ધરપકડ કરી હતી. ફરિયાદ અનુસાર આરોપી નિર્ભયે પીડિતાને રેકોર્ડિંગની પેન ડ્રાઈવ આપવાના બહાને ગોત્રી મેડિકલ કોલેજ ની છત પર રાત્રે બોલાવી હતી અને તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. નિર્ભય જોશી ગોત્રી મેડિકલ કોલેજમાં MBBS નો વિદ્યાર્થી છે. નિર્ભયે છેલ્લા કેટલાક દિવસોથી સુરતની 19 વર્ષની જુનિયર વિદ્યાર્થીનીને રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી અને ગર્લફ્રેન્ડ બનાવવા માટે દબાણ કરતો હતો. નિર્ભયે ગત 15મી માર્ચે રાત્રે વિદ્યાર્થીનીને રેકોર્ડિંગની કોપીવાળી પેન ડ્રાઈવ લેવા માટે ગોત્રી મેડિકલ કોલેજની છત પર બોલાવી હતી. ત્યારબાદ નિર્ભયે વિદ્યાર્થીની સાથે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ગોરવા પોલીસે પીડિતાની ફરિયાદના આધારે નિર્ભય પ્રકાશભાઈ જોશીના વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. આરોપી નિર્ભય પ્રકાશભાઈ જોશી ગોત્રી મેડિકલ કોલેજના મેડિકલના 4થા વર્ષમાં અભ્યાસ કરે છે અને ગોત્રી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહે છે. મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની તેના સિનિયર અને રેસિડેન્ટ તબીબ નિર્ભય જોશી પાસે અવારનવાર માર્ગદર્શન લેવા માટે જતી હતી. 2 દિવસ પહેલા આરોપી નિર્ભય જોશીએ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને જબરજસ્તીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી વિદ્યાર્થીનીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં નિર્ભય જોશીના સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ગોરવા પોલીસે કલમ 376, 377, 306(2) હેઠળ ગુનો નોંધી આરોપી નિર્ભય જોશીની ધરપકડ કરી છે. તેને કોર્ટમાં રજૂ કરીને તેના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ગોરવા પોલીસે કહ્યું કે આરોપી સામે દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે અને તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાં 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગઈ 15/3/2024 ના રોજ ગોત્રી મેડિકલ કોલેજ ખાતે એક દુષ્કર્મની ઘટના બનેલી હતી. ઘટનાની વિગતો જોતા ડોક્ટર તરીકે અભ્યાસ કરતા આરોપી અને ભોગ બનનાર બંને ત્યાં સાથે જ અભ્યાસ કરે છે. ભોગ બનનાર છે એ દ્વિતીય વર્ષમાં છે, જ્યારે આરોપી જે છે એ ફાઇનલ યર એમને પૂરું કરી દીધું છે. ભોગ બનનાર અને આરોપી 2023 એપ્રિલથી સંપર્કમાં હતા સ્ટુડન્ટ હોવાના નાતે, અને વાતચીત અને બોલચાલનો એમને સંબંધ હતો. જે અનુસંધાને ક્યારેક અભ્યાસ અર્થે વાત થતી તો આવી હસી મજાક અને ઇરેગ્યુલર માંગણીઓ આરોપી દ્વારા ભોગ બનનાર પાસે કરવામાં આવતી હતી. ક્યારેક ક્યારેક ભોગ બનનારને એ એવી રીતે પણ બ્લેકમેલ કરતા હતા કે તારી સાથેના જે ઓડિયો મારી પાસે છે એ હું તમામ વાયરલ કરી દઈશ જો મારી માંગણીને તું તાબે નહીં થાય તો. જે અનુસંધાને ભોગ બનનારે ઘણી વખત એમનો બહિષ્કાર કરેલો, એમનો વિરોધ પણ કરેલો, પણ તેમ છતાંય આરોપીએ એમની જે લત હતી એ છોડેલી નહીં. 15 તારીખે રાત્રે 10-10:30 એમને મેડિકલ કોલેજ પાસે એમને બોલાવેલી અને એવું કીધું કે ભાઈ તારી પાસે જે હું આ માંગુ છું એ તો મને આપ, તો હું તારા બધા ઓડિયો જે છે એ ડિલીટ કરી દઈશ. ત્યારે પણ ભોગ બનનાર છે એમને તાબે નહીં થયેલા, પણ પછી ભોગ બનનાર છે હોસ્ટેલ જતા રહેલા અને આરોપી એમને કોલ કરેલો 11-11:30 કે તારા ઓડિયો રેકોર્ડિંગ જે મારી પાસે છે એ હું તને આપી દઉં છું અને તું તારી રીતે ડિલીટ કરી નાખજે, મને તારી દયા આવે છે. આટલા વાતચીત પછી ભોગ બનનાર ત્યાં મેડિકલ કોલેજ જાય છે અને ત્યાં પણ એ મળે છે. ત્યારે એમને મજાક મસ્તીમાં એવું કહે છે કે મેડિકલ કોલેજની ટેરેસ પર ડોક્યુમેન્ટ્સ જે બધા છે એ પેન ડ્રાઈવમાં છે, ઓડિયો ક્લિપ ને બધું તું ત્યાં જઈ અને લઈ આવ્યો અને ડિલીટ કરી દેજે. બંને સાથે જાય છે, પણ ત્યાર પછી અગાસી ઉપર પહોંચે છે તો આરોપી એમની સાથે જબરદસ્તી કરેલી છે. અણછાશથી માંગણી કરી અને દુષ્કર્મ પણ કરેલું છે. તેમનો વિરોધ કરવા છતાંય ભોગ બનનારને ત્યાં અગાસી ઉપરથી જવા નહીં દઈ અને એમની સાથે દુષ્કર્મ કરેલું છે.
નોર્મલ રૂટીન વાતો જ હોય છે, પણ એક સાથે સ્ટુડન્ટ હોય તો એક જનરેશનના લિહાઝના હિસાબે કંઈ એવી વાતો હોય કે જેનાથી સુરુચિભંગ થતો હોય. હા, બંને એઝ પર સ્ટુડન્ટ તો મિત્ર જ હતા, પણ આરોપીની એવી ડિમાન્ડ હતી કે તું મારી મિત્ર છો, એમાંથી તું મારી ગર્લફ્રેન્ડ થઈ જા. વડોદરાના નેશનલ હાઈવે નંબર 48 પર લોકાદ્રા પાટિયા નજીક સવારે પૂનાથી અમદાવાદ જતી ખાનગી લક્ઝરી બસમાં આગ. બસ ચાલક સહિત 20 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો છે. વડોદરા પાસેથી નેશનલ હાઈવે નંબર 48 પરથી આજે સવારે પૂનાથી અમદાવાદ જતી ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ લાગી હતી. આ બસમાં 20 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. તેવામાં લક્ઝરી બસ લાકોદ્રા પાટિયા પાસે પહોંચતા જ અચાનક આગ લાગી હોવાનું બસ ચાલકના ધ્યાનમાં આવ્યું હતું. બસ ચાલકની સમય સૂચકતાથી તમામ 20 મુસાફરોને સાવચેતીપૂર્વક ઉતારી દેવામાં આવ્યા હતા. જોતામાં લક્ઝરી બસ આખી અંદરથી આગમાં હોમાઈ ગઈ હતી અને આ ઘટનામાં બસની અંદરના ભાગે મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે. લક્ઝરી બસમાં આગના કારણે બસ ધૂ કરતી સળગી ગઈ, જેની જ્વાળાઓના કારણે આસપાસ વાહન વ્યવહારની અવરજવર પણ અટકી ગઈ હતી. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની તથા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. ફાયરના લશ્કરોએ આગ ઉપર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. બીજી તરફ પોલીસ દ્વારા ટ્રાફિકનું નિયમ કરવાની સાથે ફાયરની કામગીરીમાં કોઈ વિક્ષેપ ના પડે તેના પર નજર રાખવામાં આવી હતી અને આગની ઘટના પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સભાસદોને તેઓના બાળકોને શૈક્ષણિક રીતે મદદ મળી રહે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફૂલ સ્કેપ ચોપડાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ બરાનપુરા દ્વારા દર વર્ષે પોતાના સભાસદોના બાળકોને શૈક્ષણિક રીતે મદદ મળી રહે તે માટે ચોપડાનું વિતરણ કરે છે. ત્યારે આ વર્ષે પણ આજથી સભાસદોના અભ્યાસ કરતા બાળકો માટે ચોપડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમ અંગે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પૌડે વધુ માહિતી આપતા જણાવ્યું કે આજથી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની બરાનપુરા સ્થિત મુખ્ય શાખા તદુપરાંત વાઘોડિયા રોડની શાખા તેમજ માંજલપુરની ઈવા મોલ નજીક આવેલા સાલિન કોમ્પ્લેક્સ ખાતેથી કરવામાં આવ્યું છે. આ વર્ષે સભાસદોને આર્થિક ભારણમાં મદદરૂપ થવા ₹10નો ઘટાડો કરવામાં આવ્યો છે અને નજીવા ₹280માં 1 ડઝન ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ શરૂ કર્યું છે. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દર વર્ષે સભાસદોના બાળકોને ભણતરમાં મદદરૂપ થવાના ઉદ્દેશથી ચોપડા વિતરણ રાહત દરે કરતું હોય છે. આ વર્ષે બી તેની શુભ શરૂઆત આજથી અમે લોકોએ વડોદરાની મુખ્ય શાખા શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીની બરાનપુરા સ્થિતથી ચાલુ કરેલ છે. આ ચોપડાનું વિતરણ મુખ્ય શાખા તેમજ વાઘોડિયા રોડની શાખાથી તેમજ માંજલપુર ઈવા મોલ પાસે શાલિન કોમ્પ્લેક્સથી બી થવા જઈ રહેલ છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે એની કિંમતમાં અમે લોકોએ સભાસદોને આર્થિક ભારણમાં મદદરૂપ થવાના હેતુથી હજી ₹10નો ઘટાડો કરેલો છે અને આ વર્ષે નજીવા ₹280 ડઝનથી અમે લોકો આ ફૂલ સ્કેપના ચોપડાનું વિતરણ આજથી અમે લોકોએ ચાલુ કરેલું છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. લોકસભા 2024ની આવનારી ચૂંટણીને લઈને ઉપલેટા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બેઠક યોજાઈ. 2024ની આવનારી લોકસભાની ચૂંટણીને લઈને પોરબંદર મત વિસ્તારના લડાયક ઉમેદવાર લલિતભાઈ વસોયાના સમર્થનમાં ઉપલેટા શહેર અને તાલુકાના કોંગ્રેસના કાર્યકરો સહિત ઉપલેટા એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે એક સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર 15 લોકસભા 2024ના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટી દ્વારા લડાયક અને નિષ્ઠાવાન નેતા લલિતભાઈ વસોયાને ટિકિટ આપતા આ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ સાથે મળી આવનારી ચૂંટણીમાં લલિતભાઈ વસોયાને જંગી લીડથી જીતાડવા માટે અત્યારથી જ ખૂબ જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈને હાલ લલિત વસોયાને ગઢ સમાન ઉપલેટા અને ધોરાજી વિસ્તારમાંથી ખૂબ જ લોકચાહના મળી રહી છે. તો આજરોજ ઉપલેટા શહેર અને તાલુકાના તમામ કાર્યકરો દ્વારા એક સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારના તમામ બૂથ વાઇઝ કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી હતી. પોરબંદર લોકસભાની બેઠક ઉપરથી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારથી જ તાકાતથી જનૂનથી ચૂંટણી લડી રહ્યા છે. આજે ઉપલેટા તાલુકા ઉપલેટા શહેરના સૌ કાર્યકર્તાઓ સાથે બેસી અને ચૂંટણી વ્યવસ્થાના ભાગરૂપે અમે સૌ મળ્યા છીએ. સૌ સાથે વ્યવસ્થાની વાત અને બૂથ વાઇઝ જવાબદારીઓ કાર્યકર્તાઓને આપવામાં આવી છે, આગેવાનોને આપવામાં આવી છે. ઉપલેટા વિસ્તાર મારું હોમ ગ્રાઉન્ડ છે અને આખા એ વિસ્તાર કરતા સૌથી વધુમાં વધુ લીડ આ વિધાનસભા ઉપરથી કોંગ્રેસ પાર્ટીને મળવાની છે અને સૌ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ આજથી જ બૂથવાઇઝ જવાબદારીઓ લઈ અને કામે લાગવાના છે. અંકલેશ્વર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોમાં આવતા એક બાળક આજુબાજુ ફરતો હોય અને જે ખૂબ જ મૂંઝાયેલો હોય, જે બાળક પોતાના પરિવારથી ગુમ થયેલો જણાતા તેને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી ચાઇલ્ડ વેલફેર ઓફિસર દ્વારા પૂછપરછ કરતા સદર સગીર વયનો બાળક તેના ગામના ખેતરામ સાથે કીમ ખાતે આવેલ અને ત્યાંથી કોઈને કહ્યા વગર કીમથી અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો ખાતે આવી ગયો હોય, જેથી રાજસ્થાનમાં ઉદયપુર ખાતે રહેતા તેના પિતાશ્રીનો કોન્ટેક્ટ કરી તેઓને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન બોલાવી મળી આવેલા સગીર વયના બાળકને તેના પિતા સાથે સુખદ મિલન કરાવી બાળકને તેના પિતાને સોંપવામાં આવેલ છે. તાલાલા સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ કૃણાલભાઈ જાદવ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગોહિલ તથા કલ્પેશભાઈ વાંઢેર તથા સિદ્ધરાજસિંહ પરમાર નાઓને સંયુક્ત ખાનગી હકીકત આધારે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડી આ ગુનામાં કામે અટક કરી નામદાર તાલાડા કોર્ટમાંથી આરોપી નંબર 1 થી 4ના દિન 2ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ચોરીમાં ગયેલા મુદ્દામાલ કિંમત ₹5,92,289ની ગુનાના કામે કબજે કરવામાં આવ્યા છે. તેમજ આ ગુનાની તપાસ હાલ ચાલુ હોય અન્ય સહ આરોપીઓના નામ પણ ખુલવા પામેલ છે, જેઓને ગુનાના કામે અટકાયત કરવાની બાકી છે. તેમજ આ ગુનાના આરોપીઓને અટકાયત કરવામાં આવી છે. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રીજી મંદિર ભરૂચના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો.
તારીખ 17/3/2024ના રોજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રીજી મંદિર ભરૂચના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન શ્રીજી મંદિર ચકલા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 160થી વધુ જરૂરિયાતમંદ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો. ભરૂચ શહેરના નામાંકિત સર્જન, ફિઝિશિયન, ડેન્ટિસ્ટ, ENT, ગાયનેક ડોક્ટરોએ સેવા આપી સાથે સાથે જરૂરિયાત હોય તેવા દર્દીઓના ECG અને બ્લડ ચકાસણી પણ નિઃશુલ્ક કરવામાં આવી. સમગ્ર મેડિકલ કેમ્પની સફળતા માટે જલારામ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડૉક્ટર હેતુલ ઠક્કર અને તેમનો સ્ટાફ, રાશવી હિયરિંગ સેન્ટરના ડૉક્ટર જયપ્રકાશની ટીમનો અભૂતપૂર્વ સાથ સહકાર મળ્યો હતો. સંકલ્પ ફાઉન્ડેશનના ભરૂચના તમામ સભ્યોએ ખડે પગે ઊભા રહી કેમ્પને સફળ બનાવ્યો હતો. તાલાલા પોલીસ સ્ટેશનના ગુનાના કામના ફરિયાદી પરેશભાઈ વલ્લભભાઈ રાબડિયા પટેલ, ઉંમર વર્ષ 49, ધંધો વેપાર, રહેઠાણ તાલાલા ગુંદરણ રોડ, વૃજભૂમિ રેસિડેન્સી, જલારામ મંદિરની પાછળ, તાલુકો તાલાલા. વાળાઓની હકીકત એવી છે કે તારીખ 13/3/2024ના રોજ અજાણ્યા હીરો કંપનીની પોલીસ પટ્ટાવાળું મોટરસાઇકલ આશરે 22થી 25 વર્ષની ઉંમરનો અને દાઢી મૂછ હતી, તેમજ તેણે શરીર પર પીળા કલરનું અડધી બાયનું ટી-શર્ટ પહેર્યું. તેને ફરિયાદીના હાથમાં રહેલા સેમસંગ કંપનીનો SM-G600G મોડેલનો મોબાઈલ ફોન કિંમત ₹4000નો ઝૂંટવી લેવાનો ઈરાદાથી હાથમાંથી ઝૂંટ મારી આ મોબાઈલ ફોન ઝૂંટવી લેવાની કોશિશ કરતા મોબાઈલ હાથમાં ન આવતા મોટરસાઇકલ લઈને નાસી ગયો હતો, જેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે મુજબ ગુનો અનડિટેક હોય તે ગુનાને ડિટેક્ટ કરવા તાલાલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર AC સિંધવ સાહેબ નાઓને સૂચના કરેલ હોય અનુસંધાને ટીમની રચના કરી, જેમાં CCTV સર્વેલન્સની ટીમ તથા ટેકનિકલ સર્વેલન્સની ટીમ તથા ટેકનિકલ સર્વેલન્સ ટીમની મદદથી ઉપરોક્ત મુજબના ગુનાના કામના આરોપીને પકડી પાડી ઉપરોક્ત ગુના કામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.